મિત્રો, ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ગુજકેટની અંદર આપણે આગળ એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ કે જે ઓર્ગેનિકનું છે અને એનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. તો આગળ ફરી એક વખત કહી દઉં છું કે ઓલરેડી તમે વાંચી ચૂકેલા હશો ચેપ્ટર. હવે એમસીક્યુ કેવા ટાઈપના પ્રીવિયસ યર્સના પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરીએ છીએ, બરાબર છે? તો બહુ ટાઈમ નથી બગાડતો, તાત્કાલિક તમે રિવિઝન કરો. જોઈએ આપણે પહેલો જ ક્વેશ્ચન. ક્વેશ્ચન શું છે? તો કે C6H5N2 પ્લસ C6H5N2 પ્લસ બોન્ડ Cl મતલબ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. C6H5 નો મતલબ શું થશે? બેન્ઝીન રિંગ, N2 પ્લસ Cl માઇનસ. CuCl સાથે કરવાથી નીચેનામાંથી કઈ નિપજ મળશે? CuCl સાથે કરીએ તો શું થશે? બધાને ખબર હશે તો કે N2 ગેસ દૂર થાય, N2 ગેસ દૂર થાય અહીંયાથી અને CuCl માંથી ક્લોરીન અટેચ થઈ જશે તો શું બનાવી દેશે? આ ક્લોરોબેન્ઝીન. આનું નામ પણ યાદ રાખજો, ક્લોરોબેન્ઝીન, બરાબર છે? તો શું થશે? C6H6 નહીં આવે, C6H4Cl2 ના આવે, C6H5Cl. આ તો ઇથર છે. તો આન્સર શું થઈ ગયો તમારો? એ. બરાબર છે? નેક્સ્ટ જોઈએ આપણે. ક્વેશ્ચન સમજો કે આરએસ નામકરણ માટે અગ્રતા ક્રમ નિયમો કોણે આપેલા નથી? હવે આરએસ નામકરણ ઓર્ગેનિકમાં આવે છે અને ચલો સપોઝ ટેક્સ્ટ બુક ના વાંચી હોય, આ થિયરીનો પોર્શન છે, તો કાન, ઇનગોલ્ડ, પ્રિલોગ આપણે આરએસ નોમેનક્લેચર માટેના નિયમો આપ્યા હતા. પરંતુ ચલો આ નથી ખબર, પણ આપણને એટલું તો ખબર છે ને કે વોન ટોપ કયા ચેપ્ટરમાં આવે છે? વોન ટોપ વૈજ્ઞાનિકનું નામ કયા ચેપ્ટરમાં આવે છે? દ્રાવણોમાં આવે છે. મતલબ આની તો આપે જ નહીં હોય. તો આન્સર શું થશે આમાં? કોણે નથી આપ્યા? તો વોન ટોપ નામના વૈજ્ઞાનિકે આપેલા નથી. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ફરી આવો ક્વેશ્ચન. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે N2 પ્લસ Cl માઇનસ ની પ્રક્રિયા Cu2Br2 પ્લસ HBr સાથે પ્રક્રિયા કરતા બ્રોમોબેન્ઝીન મળે છે. બ્રોમોબેન્ઝીન મળે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય? બધાએ યાદ રાખેલું છે. આ પ્રક્રિયાનું નામ શું થશે ભાઈ? સેન્ડ-મેયર પ્રક્રિયા. વિલોપન આવશે નહીં, વુડ સ્પ્લિટિંગ ના આવે, ડાયઝોટાઇઝેશન આ બને છે ને, આ બનશે એ પ્રક્રિયા કઈ કહેવાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે અને પ્રક્રિયા શું કહેવાય? ડાયઝોટાઇઝેશન. પરંતુ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થી આ બને છે એ પ્રક્રિયાનું નામ તો શું થઈ જશે ભાઈ? સેન્ડ-મેયર. તો આન્સર શું થઈ ગયો આમાં? સી. નેક્સ્ટ CH3CH3CH3CH2OH પદાર્થ લુકાસ કસોટીમાં કયું અવલોકન આપે? તો આપણને ખબર છે કે લુકાસ કસોટી કોણ આપે ભાઈ? આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. એમાં સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપી દેશે? તો કે તૃતીયક આલ્કોહોલ. ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ અને ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલ. આમાં તમારે ઉદ્દીપક ઉમેરવાની પણ જરૂર નથી,જરામાં ઉદ્દીપક ઉમેરવો પડે. પરંતુ આ કયો આલ્કોહોલ છે? OH. જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કેવો છે ભાઈ? પ્રાથમિક છે. તો આલ્કોહોલ પણ કયો આલ્કોહોલ થઈ જશે? પ્રાથમિક આલ્કોહોલ છે. આ પ્રાથમિક આલ્કોહોલ. અને પ્રાથમિક આલ્કોહોલ આપણને સામાન્ય રીતે એવું કહી શકાય કે પ્રક્રિયા થવા માટે બહુ લાંબો સમય લેશે, તો આપણે એવું કહી શકીએ કે દ્રાવણમાં પ્રક્રિયા ન થાય, રંગીન સ્તર ના બનાવે, દ્રાવણ દુધિયા ઉપરના ભાગ થયેલું આ નહીં આવે. આ તૃતીયક દ્વિતીયક માટે આવશે. તો આન્સર શું થઈ ગયો તમારો? એ. આ પ્રક્રિયા આપતું નથી. યાદ રાખજો, પ્રક્રિયા આપશે, ઉદ્દીપકની પણ જરૂર પડશે અને બહુ લોંગ ટાઈમ પછી નિપજ મળશે, તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા આપતો નથી. તો આન્સર શું થઈ ગયો તમારો? એ. નેક્સ્ટ જોઈએ આપણે. સીધે સીધા ક્વેશ્ચન પૂછાય છે, બહુ વખત પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો સેન્ડ-મેયર પ્રક્રિયક નથી? ચલો Cu2Br2 છે, Cu2I2 છે. આ બંને કદાચ નહીં જોયા હોય. સપોઝ Cu2CN સાયનોબેન્ઝીન, પરંતુ એકલો Ki વપરાય છે ભાઈ, Cu2I2 વપરાતું નથી. બરાબર છે? તો કયો સેન્ડ-મેયર પ્રક્રિયક નથી? ધીસ વન. ક્લિયર દરેકને? સીધે સીધા ક્વેશ્ચન છે ભાઈ ઓર્ગેનિકમાં. જો નામકરણ ઉપરથી ક્વેશ્ચન પૂછેલો છે.
IUPAC ને કાર્બન ગણો 1 2 3 4 કાર્બન 1 2 3 4 કાર્બન 4 કાર્બન मतलब ब्यूट ब्यूट શેમાં છે ब्यूट 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 પેન્ટ વાળું કેન્સલ ડબલ બોન્ડ પણ છે ને હેલોજન પણ છે તો નિયમ પ્રમાણે ઓછામાં ઓછો નંબર કોને મળશે ડબલ બોન્ડ તો ડબલ બોન્ડ નંબરિંગ આપશો તો બીજા નંબરના કાર્બન ઉપર 1 2 આ બાજુથી આપશો તો 1 2 બંને બાજુથી ડબલ બોન્ડને કેવો નંબર મળે છે સેમ તો કોઈ બી બાજુથી આપી શકો પરંતુ હેલોજન જો આ બાજુથી આપશો તો હેલોજનને ચોથો નંબર અને આ બાજુથી આપશો તો હેલોજનને પહેલો નંબર તો કયું પ્રિફર ગણાશે 1 અને 2 તો બ્યુટ 2 ઇન 1 ક્લોરો તો કઈ જગ્યાએ છે એવું 1 ક્લોરો બ્યુટ 3 ઇન તો ના ગણાય 3 ક્લોરો પણ નહીં થાય તો વધ્યું શું 1 ક્લોરો બ્યુટ 2 ઇન તો આન્સર આ થઈ ગયો હવે સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે ભાઈ ઓર્ગેનિકમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા શેના માટે છે ફ્લોરિન માટે કોણ કોણ વપરાય તો કે AgF વપરાય COF2 વપરાય Hg2F2 વપરાય આ બધાથી શું દાખલ થશે તો કે ફ્લોરિન દાખલ થાય શું દાખલ થાય ફ્લોરિન એક હેલોજન હશે એ હેલોજન કેન્સલ થઈને શું અટેચ થઈ જશે ફ્લોરિન જોજો ક્લોરિન આયોડિન આ નહીં આવે બ્રોમિન ફ્લોરિન આવશે બ્રોમિન આયોડિન નહીં આવે ક્લોરિન એ નહીં આવે તો આન્સર શું થઈ ગયો તમારો બી ક્લિયર નેક્સ્ટ જોઈએ CX બંધની પ્રબળતાનો સાચો ક્રમ પ્રબળતા ક્યારે થાય બંધ લંબાઈ વધારે હોય તો કે બંધ લંબાઈ નાની હોય તો પ્રબળતા પ્રબળ આકર્ષણ બળ ક્યારે હોય નજીક હોય તો કોણ કદમાં નાનું છે ભાઈ ફ્લોરિન પછી ક્લોરિન બ્રોમિન આયોડિન ધીમે ધીમે કદ કેવું થતું જાય વધતું જાય પ્રબળ બનતો જાય કે નિર્બળ નિર્બળ સૌથી વધારે પ્રબળતા કોની આવશે બી ની આવશે ક્લિયર બહુ સહેલા ક્વેશ્ચન પૂછાય છે ભાઈ નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે એલાઇલિક હેલાઇડ હોવા માટેની શરત એ છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે sp3 હોવો જોઈએ એ કાર્બન કેવો હોવો જોઈએ sp3 અને sp3 ની બાજુમાં sp2 કાર્બન હોવો જોઈએ sp3 ની બાજુમાં sp2 કાર્બન હોવો જોઈએ ઓકે બેન્ઝાઇલ ક્લોરાઇડ શું થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ 1 બ્રોમો બેન્ઝીન 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન 3 ક્લોરોસાયક્લોહેક્ઝ 1 તો આના બધાના તમને સ્ટ્રક્ચર આવડતા હોવા જોઈએ આનું સ્ટ્રક્ચર દોરો છો તમે શું થશે 3 ક્લોરોસાયક્લોહેક્ઝ મતલબ આ થાય 3 ઉપર ક્લોરીન 1 ઉપર ડબલ બોન્ડ ચલો મેં 1 નંબર આના આપ્યો તો 2 અને 3 ઉપર કોણ આવશે ભાઈ ક્લોરીન તો ક્લોરીન જે કાર્બન જોડે છે એ કાર્બન 1 2 3 અને હાઇડ્રોજન હોય તો 4 બંધ છે તો sp3 ની બાજુવાળો કાર્બન કેટલા સિગ્મા બંધ છે 1 2 3 3 સિગ્મા હોય તો સંકરણ કયું થઈ ગયું sp2 તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે sp3 બાજુવાળો sp2 તો આ કાર્બન કેવો કાર્બન કહેવાય એલાઇલિક કાર્બન કહેવાય અને હેલોજન કેવો કહેવાશે એલાઇલિક હેલોજન તો આપણને એલાઇલિક હેલાઇડ પૂછ્યું છે કયું છે તો આન્સર શું થઈ ગયો તમારો ડી બરાબર છે નેક્સ્ટ જોઈએ આપણે કે નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું થશે શું થાય ભાઈ ક્લોરીન રિપ્લેસ બાય આયોડિન બધાને ખબર હશે આ નામ શું થશે ભાઈ ફિંકલસ્ટેન પ્રક્રિયા બરાબર છે આ બધું બેઝિક જ છે યાદ હોવું જોઈએ અહીંયા આગળ કઈ રીતે છે એ બધું અત્યારે નથી જોતા આપણે ખાલી રિવિઝન આન્સર ક્વેશ્ચન આન્સર જોઈએ છે ઓકે ક્વેશ્ચન સમજજો આવો ક્વેશ્ચન કદાચ પૂછી નાખે 6.45 ગ્રામ CH3CH2Cl નું ડીહાઇડ્રોહેલોજિનેશન ડી મતલબ દૂર કરવું હાઇડ્રો મતલબ હાઇડ્રોજન હેલોજિનેશન મતલબ માઇનસ HX આગળ કોણ દૂર થશે ભાઈ HCl દૂર થશે ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે તો આ પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય તો પહેલા મેઇન પ્રક્રિયા લખી લો તમે મેઇન પ્રક્રિયા શું છે તો કે CH3 CH2 Cl ડીહાઇડ્રોહેલોજિનેશન કોની હાજરીમાં થાય આલ્કોહોલિક KOH ની હાજરીમાં શું થશે આલ્કીન બનશે આનું આણ્વીય દળ કેટલું થાય તો કે 64.5 ગ્રામ 1 મોલ નિપજ કેટલી બનશે
14 ને 4 24, 24 ને 4 28 ગ્રામ. ક્યારે? જરા 1 મોલ વપરાય તો, મતલબ 100% વપરાય. 100% મતલબ 1 મોલ લીધો આપણે, 1 મોલે આટલું મળશે, મતલબ 100 જો 28 ગ્રામ મળે તમને, મતલબ 100% પ્રક્રિયા પૂરી થઈ છે. ક્યારે પણ 64.5 ગ્રામ લીધો હોય તો. પરંતુ એમણે શરૂઆતમાં કેટલો લીધેલો છે? 6.45 ગ્રામ. અને એમાંથી કેટલા ટકા વપરાયો? 50% વપરાયો. 6.45 માંથી પણ કેટલા ટકા વપરાયો છે ભાઈ? 50% વપરાયો છે. તો 6.45 નો 50% કેટલો થશે? તો કે 50% એટલે અડધો વપરાયો. તો 6.45 ભાગ્યા 2 કરો તો એપ્રોક્સ કેટલો આવશે? 3.225 ગ્રામ. જો 64.5 એ 28 ગ્રામ વપરાય તો 3.225 ગ્રામ કેટલો વપરાય? સીધું કેલ્ક્યુલેશન. તો આન્સર શું થશે? 3.225 ગુણ્યા 28 ભાગ્યા 64.5. તો આનો આન્સર શું થાય? 3.225 ગુણ્યા 28 ભાગ્યા 64.5. 1.4 ગ્રામ તમને શું મળશે ભાઈ? નિપજ મળશે. 1.4 ગ્રામ છે કોઈ જગ્યાએ? હા, આન્સર થઈ ગયો તમારો સી. બરાબર છે. તો કેલ્ક્યુલેશન બહુ સહેલું છે, ખાસ ધ્યાન રાખજો, સમજવાની જરૂર છે ખાલી. CH3 3 times, CH3 3 times, અહીં આગળ વચ્ચે કાર્બન હોવો જોઈએ, આગળ વચ્ચે કાર્બન હોવો. CH3 3 times bond C double bond O, O minus Na plus. નહીં, C double O ના આવવું જોઈએ, એક જ ઓક્સિજન આવે. આ કાર્બન નહીં આવે, કાર્બન નહીં આવે અહીં આગળ. ચલો, આમાં એક ઓક્સિજન નહીં આવે તો સૂત્ર શું થઈ જશે? CH3 C CH3 CH3 કાર્બન જોડે ડાયરેક્ટ O માઇનસ Na પ્લસ. આની પ્રક્રિયા કોની સાથે પ્રક્રિયા સૌથી સરળ બને? તો આ કેવું ગ્રુપ છે ભાઈ? બલ્કી ગ્રુપ છે. બરાબર. આ કઈ પ્રક્રિયા છે જોઈને ખબર પડી જવી જોઈએ. વિલિયમસન કોની સાથે પ્રક્રિયા કરે? આ તૃતીયક હોય, આ મોટો હોય તો સામે કદમાં કેવું હોવું જોઈએ? નાનો. ચલો, CH3 CH CH3 Br, આ પહેલું ઓપ્શન. બીજો ઓપ્શન છે CH3 CH2 Br. ત્રીજો ઓપ્શન છે CH3 CCH3 CH3 Br. અને છેલ્લો ઓપ્શન છે બેન્ઝીન રિંગ, ઉપર બ્રોમિન. આ માઇનસ નું એટેક આના ઉપર કરવાનું છે. આ માઇનસ નું એટેક અહીંયા આગળ બી થઈ શકે, આ માઇનસ નું એટેક અહીંયા બી થઈ શકે, અને આ માઇનસ નું એટેક અહીંયા બી થાય. અહીંયા થાય ખરો ભાઈ? ના થાય. કેમ ના થાય? બેન્ઝીન રિંગ ઉપરથી હેલોજન ડાયરેક્ટ દૂર થાય નહીં. જો કરવો હોય તો તાપમાન અને દબાણ કેવું આપવું પડશે? ખૂબ જ ઊંચું. ધેટ મીન્સ આ તો કેન્સલ જ થઈ ગયો. હવે આ કેવો છે જોવો છો તો કે દ્વિતીયક, આ કેવો છે? પ્રાથમિક, અને આ કેવો છે? તૃતીયક. અહીં આગળ ગીચતા કેવી છે? ઓછી. આમાં ગીચતા કેવી છે? વધારે. તો આ બે આન્સર આવશે નહીં. આ બલ્કમાં મોટો હોય તો સામે કેવો હોવો જોઈએ ભાઈ? ગીચતા ઓછી હોવી જોઈએ. તો પ્રક્રિયા કેવી થઈ જશે? ઝડપી. તો આનો આન્સર શું થઈ જશે? CH3 CH2 Br. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશ ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરાઇડ વ્યુત્પન્ન મળે છે? ચલો, આઇસોપેન્ટેન. સ્ટ્રક્ચર આવડવું જોઈએ. આઇસોપેન્ટેન. આઇસો મતલબ એક, મિથાઇલ છેલ્લેથી બીજા નંબર. 1 2 3 તો થઈ ગયા ભાઈ, 4 5. આઇસોપેન્ટેન, સોરી આઇસોપેન્ટેન જ છે. CH3 1 2 3 4 5 આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન શું છે તમારી જોડે? નોર્મલ પેન્ટેન. CH3 CH2 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 CH3. ત્રીજો ઓપ્શન શું છે? નિયોપેન્ટેન. CH3
CCH3 CH3 બોન્ડ CH3 અને ચોથો ઓપ્શન શું છે નોર્મલ બ્યુટેન 1 2 3 4 1 2 3 4 નોર્મલ બ્યુટેન મોનોક્લોરોબ્યુટન ને HV લાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં કેટલી નિપજ બનશે આની તો કે આ બંનેથી એક બનશે એક આનાથી બીજી આનાથી ત્રીજી આનાથી ચોથી મતલબ કેટલી નિપજ બનશે આની મોનોક્લોરિનેશન થી 4 નિપજ બનશે ક્લોરીન આ બંને ઉપર સેમ આન્સર લાગશે હાઇડ્રોજન દૂર થાય ક્લોરીન લાગશે અહીં આગળ હાઇડ્રોજન દૂર થશે ક્લોરીન લાગશે હાઇડ્રોજન દૂર થશે ક્લોરીન મતલબ એક વખત આ નિપજ બીજી વખત ત્રીજી વખત ચોથી વખત 4 નિપજ બનશે ટોટલ કેટલી નિપજ બનશે 4 નિપજ બનશે આમાં કેટલી બને તો કે અહીંયાથી મોનોક્લોરિનેશન કેવું થાય ભાઈ સેમ મિકેનિઝમ નથી સમજાવતો કઈ રીતે થાય છે આનાથી કેવો આન્સર આવશે સેમ બંને સેમ જ છે તો બે થયા અને એક આ 3 તો ટોટલ કેટલા વ્યુત્પન્ન મળશે મને 3 ક્લોરિનેશન વાળી નિપજ બનશે અહીં આગળ જોવો છો 1 2 3 4 આ ચારે ચાર કેવા છે સરખા તો કેટલી નિપજ બનશે એક જ નિપજ બનશે અહીં આગળ કેટલી નિપજ બનશે તો કે આ બંનેની એક આ બંનેની સેમ ટોટલ કેટલી નિપજ બની અહીં આગળ 2 અને આપણને શું પૂછ્યું છે માત્ર એક જ મોનોક્લોરાઇડ એક જ માં તો આ છે તો નિયોપેન્ટેન આન્સર શું થઈ ગયો તમારો સી નિયોપેન્ટેન તો ખાસ સમજજો આ ટોપિક આ રીતના ક્વેશ્ચન પૂછાય છે ટોપિક ડિટેલમાં નથી જોતો વધારે નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ નથી પૂછ્યું છે ચારે ચારના સ્ટ્રક્ચર ડ્રો કરી દો સાયક્લો હેક્ઝા 1 in 3 chloro 1 2 3 3 chloro બીજું શું છે 1 chloro but 1 in 1 2 3 4 1 chloro but 1 in ત્રીજું શું છે C 1 chloro but 2 in 1 2 3 4 1 chloro but 2 in 1 chloro but 2 in અને ડી કરે 1 chloro prop 1 in 1 chloro prop 1 in અહીંયા આગળ શું આવશે ભાઈ હાઇડ્રોજન CH3 CH2 CH CH2 CH3 CH CH CH2 CH 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 એલાઇલિક હોવા માટેની શરત આગળના ક્વેશ્ચનમાં લખેલી છે હેલોજન જે કાર્બન જોડે જોડાયેલો એ કાર્બન કેવો હોવો જોઈએ sp3 sp3 ની બાજુમાં sp2 તો આ તો થઈ ગયો sp3 ની બાજુમાં sp2 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે સીધો કેવો થઈ ગયો ભાઈ sp2 ઓકે હેલોજન sp3 sp3 ની બાજુમાં sp2 તો આ પણ થઈ ગયો sp3 ની બાજુમાં sp2 આવવો જોઈએ 1 chloro but 2 in 1 chloro but 2 in 3 chlorocyclohex 1 in 1 2 3 3 chlorocyclohex 1 in આ તો છે 1 chloro but 1 in 1 2 3 4 1 chloro but 1 in ઓકે તો આ બી છે સોરી sp2 થઈ ગયો એટલે આ એલાઇલિક હેલાઇડ નથી 1 chloro but 2 in 1 chloro but 2 in આ બી છે 3 chloro propane સોરી સ્ટ્રક્ચર અહીંયા આગળ ખોટું છે સ્ટ્રક્ચર અહીંયા આગળ ખોટું છે શું થશે prop 1 in 1 2 3 prop 1 in આગળ ક્લોરીન CH2 CH CH2 sp2 સોરી sp3 sp3 ની બાજુમાં sp2 તો આ પણ છે તો કયું નથી એવું પૂછ્યું તો આ બી નથી તો તમારો આન્સર શું થઈ જશે ભાઈ બી આ એલાઇલિક હેલાઇડ નથી આ ખાસ ધ્યાન રાખજો ક્લિયર દરેકને તો આ રીતે હેલો આલ્કેનના ક્વેશ્ચન પૂછાતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિન ક્રિયાશીલ છે પ્રકાશ બિન ક્રિયાશીલ પ્રકાશ બિન ક્રિયાશીલ હોવા પાછળનું કારણ શું છે તો કે કિરાલ કાર્બન અથવા તો કાયરલ સેન્ટર ગેરહાજર હોવું જોઈએ આપણા રૂલ્સ પ્રમાણે અથવા તો આપણી ટેક્સ્ટબુક પ્રમાણે કાયરલ સેન્ટર હાજર હોવું જોઈએ નહીં ચલો તો પહેલા તરણદળના સ્ટ્રક્ચર ડ્રો કરી દો 3 chloro but 1 in 1 2 3 3 chloro
3 chloro 1 2 3 3 chloro ब्यूट 1 in 1 2 3 4 4 થઈ ગયા ब्यूट 1 in 1 2 3 4 chloro 3 chloro ब्यूट 1 in CH3 CH CH CH2 બીજું સ્ટ્રક્ચર શું છે 2 3 ડાઇક્લોરોબ્યુટેન 1 2 3 4 2 3 ડાઇક્લોરોબ્યુટેન CH3 CH CH CH3 C જોઈએ આપણે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ 1 2 3 પ્રોપેનોઇક એસિડ 2 હાઇડ્રોક્સી CHOH અને અહીં આગળ CH3 D માં શું થશે ભાઈ 2 2 ડાઇક્લોરોપેન્ટેન 1 2 3 4 5 2 2 ડાઇક્લોરો આ થઈ ગયું તો આગળ શું થશે CH3 CH2 CH2 CH3 બિન પ્રકાશ ક્રિયાશીલ મતલબ કિરાલ સેન્ટર હાજર હોવું જોઈએ નહીં હવે કિરાલ કાર્બન કોને કહેવાય તો જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી 3 હાઇડ્રોજન કેન્સલ તો જનરલી આપણે એવું જ જોઈશું કે જેની અંદર હેલોજન અથવા તો બહુ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ચલો આ કાર્બનની એક બાજુ કોણ છે CH3 એક બાજુ H એક બાજુ Cl ને એક બાજુ આખું ગ્રુપ તો અહીં આગળ કિરાલ કાર્બન છે તો કોને કહેવાય કિરાલ કાર્બન જેની ચારે ચાર બાજુ કેવી હોય જુદી જુદી એક કિરાલ કાર્બન હોય મતલબ પ્રકાશ ક્રિયાશીલ છે એક કિરાલ કાર્બન મતલબ પ્રકાશ ક્રિયાશીલ છે જો આ કાર્બનની આ બાજુ CH3 આ બાજુ H આ બાજુ Cl આ બાજુ આખું ગ્રુપ તો આ કાર્બન ચારે ચાર બાજુ અલગ અલગ થઈ ગયા કિરાલ કાર્બન છે આમાં પણ હાઇડ્રોજન ક્લોરીન CH3 આખું ગ્રુપ આ પણ ક્રિયાશીલ છે કેમ ક્રિયાશીલ છે તો બે કિરાલ સેન્ટર છે ઓકે આમાં પાછું અલગ નિયમો આવે છે પણ આપણે અત્યારે એક કાયરલ સેન્ટર હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમજવાનું જો એક બાજુ COOH એક બાજુ CH3 એક બાજુ H એક બાજુ OH ચારે ચાર વસ્તુ અલગ અલગ કિરાલ સેન્ટર છે આમાં કાર્બન જોડે 3 હાઇડ્રોજન સરખાઈ ગયા બે ક્લોરીન સરખાઈ ગયા બે હાઇડ્રોજન એક પણ કિરાલ સેન્ટર છે નહીં તો પ્રકાશ અક્રિયાશીલ મતલબ બિન ક્રિયાશીલ છે ક્લિયર તો આન્સર શું થશે તમારો ડી ક્લિયર દરેકને ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની પ્રોપેનોન અહીં શું છે પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નિપજ કઈ મળશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોઈ બી લઈ લઈએ આપણે RMGX કોની સાથે પ્રોપેનોન CH3COO CH3 પ્રોપેનોન R ઉપર કયો ચાર્જ હોય ભાઈ ગ્રિગ્નાર્ડમાં R ઉપર માઇનસ કોનો ઉપર એટેક કરશે પ્લસ ઉપર O ઉપર કયો ચાર્જ આવશે માઇનસ શું થશે સ્ટ્રક્ચર તો કે CH3 C CH3 ઉપરથી કોણ આવશે આલ્કાઇલ નો R O ઉપર કયો ચાર્જ માઇનસ MgBr અને નેક્સ્ટ સ્ટેપમાં શું ઉમેરી દઈએ છે આપણે પાણી H3O પ્લસ માંથી કોણ આવશે ભાઈ H પ્લસ માઇનસ એટેક કરશે H પ્લસ ઉપર તો નિપદ શું થશે CH3C CH3 સોરી અહીં આગળ હું R લઈ લઉં R આ બાજુ લખ્યું CH3 ઉપર લખ્યું તો નીચે શું થઈ ગયું ભાઈ OH કેવો આલ્કોહોલ મળ્યો મને તૃતીયક આલ્કોહોલ ઓકે અહીં આગળ ગ્રિગ્નાર્ડ કયો ગ્રિગ્નાર્ડ લખ્યો છે હમણે અહીં આગળ ખાલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લખ્યો છે ઓકે સોરી ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની કોણ છે ઇથાઇલ મતલબ અહીં આગળ R તરીકે કોણ આવશે ઇથાઇલ CH3 CH2 માઇનસ તો અહીંયા પણ શું થઈ જશે CH2 CH3 તો અહીંયા R તરીકે શું થઈ જશે CH2 CH3 તો નામ શું થશે આનું પહેલા તો એ જોઈ લે કાર્બનની લાંબામાં લાંબી ચેન પેલા કાર્બન 1 2 3 પર બ્યુટેન 1 2 ઉપર ઓલ તો બ્યુટેન 2 ઓલ 2 ઉપર મિથાઇલ તો 2 મિથાઇલ 2 બ્યુટેનોલ થઈ ગયો આન્સર તો આ હેલો આલ્કેનના ક્વેશ્ચન છે કે જેમ જ તમને એક બેઝિક આઈડિયા આવશે કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા જાય છે બરાબર છે તો આ ક્વેશ્ચનમાં જો કોઈ પણ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં મૂકી શકો છો તમે અને બને એટલો આ લેક્ચરને શેર કરો કે જેનાથી બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય
અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અને કીધું છે એ પ્રમાણે પહેલા ચેપ્ટર વાંચી લો અને એના રિલેટેડ જેટલા પણ MCQ અત્યાર સુધી ગુજકેટમાં પૂછાયેલા છે એ બધા જ આપણે અહીં આગળ સોલ્વ કરીએ છીએ. ક્લિયર? થેન્ક યુ.